કિસુડી હવે તું મોબાઈલ મૂક, 1 કલાક થયા મોબાઈલ મથક છે કિસુડી. તને કહું છું આવડી બધી જુવાન દીકરી ઉઠી અને માને થામ ધોવા પડે, ધૂળ પડી કિસુડી તારા જીવતરમાં. હવે દુશ્મન છું પણ દુશ્મનની વાત નહીં, તું 2 કલાક તો મોબાઈલ લઈને બેઠી છો. હવે ઉઠ ત્યાંથી તું મોબાઈલ લઈને બેસી જા. હે તો તું હું ત્યાં લગી નકર મોબાઈલ માં જ મત, તો બીજું કાઈ કર નહીં બેટા. તો મારે એમ કહું છું આહારે જઈને કામ જ કરવાનું છે. મને અહીં તો કરવા દે. પણ આયા કઈક શીખીશ ને. આમ જો તમારો ફોટો આ કેવો મસ્તીનો આવ્યો છે. ફોટા પાડ્યા, સેલ્ફી પાડી, ફોટા પાડ્યા, ફોટા મૂક્યા બધાય. અસલ જ ફોટા આવે. કેવી સરસ લાગુ હું મમ્મી હું. પણ કઈ કામકાજ કર, બીજું કઈ નહીં. જાય ને ન્યા ઉપાડ્યું સાહેબ, તારે ભોગવવું પડશે, મારે તો કઈ નથી. સમજ્યા? હું કાઈ તારું અત્યારે સાંભળવાનું નથી. આમ તો જો મારા ફોટા નથી સાંભળતી, પણ જાને તો એ ખબર પડશે બધી. સમજી? મારે હું ઉભી થઈ જા ને, ઘરમાં જઈને કઈ કામ કર. હું ફોન મૂક હવે. આખો દી ફોનમાં ધીરે ધીરે પણ તો સમજતી જ નથી. મારી આમ ડોળા કરમાં જા, ઘરમાં કઈ કામ કર. ઉભી થઈ જા ત્યાંથી. એટલે હું તારી પાસે નથી બેઠી. હવે તું આઈસ ને ઘરમાં હોય તારી પાસે. ઘરે બોલ તો સમજતી જ નથી. હવે હમણાં આયા મને ટોર્ચર કર્યું. હમણાં ઘરે આવીને આપે એ તો ન્યાય કરીશ. આ ઠામડા તું બેઠી છે, મારે ધોવા પડે હારી લાગુ. અમને ઓલા જીવલી બેન ના આવે હે ઠામડા ઉટકવા. કઈ તો નાવો શોખ જ છે ઠામડા ઉટકવાનો. કોણ ઓલા જીવલી બેન એને મેં બંધ કરી નાખી છે. એને બંધ કરી નાખી છે. હવે મારે કાઈ જરૂર નથી. સમજાય? ઈ તો આને કામે જતો ત્યાં ને હતો. હવે આપણે બેઠા બેઠા ખાવું અને બાયરોના કામ કરવા વાળા કામ કરવા આવે. એવું કરે તો મને તો હેરાન ન કર. મારે વાજે નહીં કરું, અહીં કરું. એ તું કરીશ શું? હવે જઈને ભૂઈ જાય. હવે તો હું છે પણ તો હુઈ ન જાવ તો હું કરું કે ઘરમાં કઈ કામ કરવાનું જ નહીં. ઘરમાં કામ જ કરવાનું, બીજું કઈ નહીં. તું નાની છું. તમારે ઓઈથી આજે લગી તો નાની હતી, મને ખબર નથી પડતી કે ભલે તો રમતમાં જેવું છે. હું તને કઈ કહેતી હતી તો અત્યારે હું કઈ 70 80 વર્ષ પણ હવે બટા તું જુવાન થઈ, તું નાની નથી હવે. સમજ્યા? તને એમ લાગે કે હું નાની, પણ તું નાની નથી. કાલ સવારે તારું હક પણ ગમે ત્યાં હું કરીશ. તો પછી ત્યાં તારે બધું ત્યારે જોઈ રે હક પણ થાય ને ત્યારે હું હેરાન થાય. ત્યારે હોય બીજું કાઈ નહીં. હક પણ હાલ સમજે ને પછી હેરાન થાય. પછી માવું ને સાંભળવું પડે. માવું કઈ શીખડાયું નથી, માએ કઈ શીખડાયું નથી. મારે શું આપડી હેરાન થાય. હું કરતી છે સોડી. લે એ આ તો હું કરે છે? ફોટા પાડ. બાકી તમે મોકલે અહીંયા ફોટા પાડવાની. ના બોલ નહીં કોઈ આ તો ભાવ ભેળો થાય તને. હું તો ફોન મત મેં તને વાત એમ વગે કે તું આ બેઠા ઘરમાં બેઠા આ તો તું કર. હે આ દૂધા કરતું કે તું ને કઈ કાઈ રાખ કરશે. એક પોર્ચન દરસ માં થોડે કતો કાઈ કે રાખ કરશે. તું કર રે. હે હું શું કામ કરું? હું એમ કહું છું તાવડી મારી દીકરી ઉઠીને માને કામ કરવું પડે. ધૂળ પડી તારી જિંદગીમાં, તને કઈ ખબર પડે છે કે લખ્યા મને બધે હેરાન કરો. લખ્યા પડવાના નકર સેલ્ફી ફોટા પાડ્યા રાખવાના. હે નહીં તને હરખું ખાતા આવડતું. હે ખાતું તારું આખું મોઢું દબો આવડી બધું પેલા શીખવાડે. તને હું બધું શીખવા પર તને કઈ આવે છે? ન્યા જાઈશ ને ન્યા કઈ કોઈ ટીલું કરીને બેહાય નહીં. નથી જાવું કે નથી. મારે તને અહીંયા ઘરમાં બેહાડવાની, મારે તને પાલકા ઘરે બનાવવાની છે. સમજ્યા? કરું તાર કોણ તો કોણ કરશે? તાર બાપ છે? નહીં કરું એને તો મને હેરાન ન કર. તું કિશોરી આમે કે ને કે મારે જેમ કઈ ભૂંડી નથી. અહીંયા પોતું કરી નાખ. હું નહીં કરું પોતું. હું નહીં કરું. કેમ સમજતી નથી? આવડી બધી છોકરીને હાથ ઉપાડવો પડી, હારું લાગે? ઈ હાથ તું વઈ જા અને તું કાઈ ન કરે ને હામું કેમ બોલે? તમે નાની પાડી ને બાબા દેવો નથી. આ તો ગોબર જ નાખી નાખો. તું નાની નથી. આવે તે વેર ક્લાસ મે જો મારો ફોન દે. એ બોલો ફોન ન દેવો. જા તારે ખાઈ કર લે. સમજ્યા? લે આ તો એને મારે શું કરવું? એ જે કરી મરી જા. એટલે મારે તો પાણી ઓછી. બાપુજી કાય એમ તમે આમ નામ હું વિચાર કરીને બેઠા હો. કઈક 2 પૈસા કમાવા જવાય. આ ઉંમરે હું કરું દીકરા? હું આ ઉંમરે ઓના ભેગું વાડીએ નો બેહાય. વાડીએ બેહીને હું કરું? હું કે બધી જગ્યાએ કંટાળી ગયો. મેં ઘરે આવીને આરામ કરું. પછી કે બહુ ખરાબ આમાં બહુ ખરાબ જ તો હોય. પાણી ભરીને બહુ તરસ લાગી બેટા. બાપુજી હું નહીં ભરતો, તમે તમારા હાથે ભરી લ્યો. જો ભરી લ્યો. અલા હાલ કર્યું વેલો છે. રસોડું આર્યું માટલું ને આ આર્યો ગ્લાસ તમે ભરી લ્યો. ભૂખ લાગી બેટા, થોડુંક ખાવાનું કરી દયો ને. સવારે શિરાણો નથી બેટા. એ તમે મારા આટું નથી છીડવતા બાપુજી. હે હું તમને ના પાડું હું કે તમને મોઢામાં બટકા દેવા પડે તો જ તમે ખાઈ શકો, બાકી તમે
ખબર ય ન હોય. હાથે આઈ તમે આંધળા હો, તમને નથી દેખાતું કે અહીંયા ઓલું લુગડું ઢાંક્યું હે અને ઝાકરી એમ ભાખરી રાખી, તમને એટલી નથી ખબર પડતી? કાંઈ વાંધો નહીં બેટા, હવે લઈ લેજો. માછલાનું હા વાંધો નહીં. શું હે? કાંઈ નહીં બેટા. કઈ નો આ કરી દે ને ઓલું કરી દે. આ મને નવરી ઊભી મને દેખી નથી થાતી કે હું દેખાણી નથી કે કામ ચીંધું નથી, કામ વાળી આવી નથી કે કામ વાળીને કામ ચીંધું નથી. એટલે કોને કોઈએ તને કામવાળી કીધું? કીધું કોઈએ નથી, પણ તમે બે કામ હોપો ને એમાં ઈ જ સાબિત થાય છે કેવું સાબિત ક્યું થઈ મને કે ને? કે હું જાણે ઘરની કામવાળી હોય, ભાઈરી નથી, કામ હોઈપું નથી. તો તને નો સીધે કેને સીધે? તારા બાપને સીધે? બેટા ખાય. પાછા હું ન હોય તો એને હાથે લઈને નો ખાઈ લેવાય. આ તો હો એટલે સીધું ને. આબી લગન તો આઈતે જ ખાતા. કાઈ બાજુવાળા ગંગાબેન ને ન કહેતા દે તો ખાવાનું. બેટા તો રેવા દે ને બેટા. તને ઘડીક વાર જાણવો હવે. એ છોકરો કહે તો જા બેટા જા. આવડું છોકરું હોય? એ છોકરો છે આપણે. આવડું મોટું છોકરું હોય? હે? ऐसे हो बेटा તમે જાવ અંદર જાવ. એ હું કયો બાપુજી તમે આયા ઉઠીને એમ કહું છું બાપુજી વારીને થામા તો નાખે. તમે બધે હો તમે બેહી જાવ. બે વચ્ચે બાજવાનું તમે કરો, બેટા બેહી જા બેઠા. અરે હાલે હું છે એને તમે કીધું કે વો બેટા મેં હવાર સિરાય નથી કે ખાવાનું દયો ને આઈથે લઈ લે ભાઈ, આમ કરી લે ભાઈ. તો પાણી પીધું, પાણી ભરી દીધું. હું ખાઈ લઈશ તું. હે રેવા દે. ભરી દીધું પાણી એમ કહું છું તને હું. મને તું જવાબ દે. બળ હું યાદી બહાર થી આવીને ઊભી રહી ગઈ દીદી આ કે પાણી ભર દે. પાણી નો ભર દીધું તો કે ખાવાનું દે. તો હું કઈ મારા છું કે ઢોર છું? નકરા કામ જ હોય બે રાખવાના. ઈ તને ખબર? મારી માની ઘરે હરીના બે કટકા નત કર્યા. અમે તને ના પાડી હતી હરીને બે કટકા નો કીધી. તમે પદોડી નાખો હો, કામ કરાવી ના કોઈ લાયકાત છે તમારી? ના લાયકાત નથી હો. તરત ખાટલે બેરે ને આરતી ઉતારવી છે. આનંદ મંગળ એમ કરી બાપ દીકરો બે કરી એવું હે કરી એમ આરતી નો ઉતારો ઓ, તો એમ મને કામ નો ચીંધો એમ હું તમને કહું છું. તો પગ દાબ દે બાબુ. એક પગ તને દાબ દે, હું દાબ દે. દાબ દે બેટા બેટા. એવી કઈ તમે- બગદાદ ને તમને હેરાન ન કરો. બેટા બેટા ન કરો. હું જી કરું ને બરોબર જ છે. કરતા કીજીએ ઓરલો કીજીએ કોચ માથું પર જઈને પકડી જાય માથે. અત્યારથી બધું કેમ તો ખબર પડે. આ કેટલા દિવસથી પૈણી લીવો છો? આપને એમ હોય કે એક દી જવા દે, બે દી જવા દે, ત્રીજે દી ઘરની રૂઢી આવી જાય. એક મહિનો જવા દીધો, 2 મહિનો, આ મહિના થયા 6 મહિના થયા બેટા. કેટલા મહિના? 6 મહિના. હજી એને જયારે આપણા ઘરની રૂઢી નથી. આ રૂઢી નથી તો હું શું કઈ શાકની બદલે ધૂળનો વઘાર કરી નાખું? કઈરો કોઈ વગર સોની કઈરો. અને આવડે એવો કર્યો, 2-3 વાર તો રાંધ્યું આવડું એવું. કેવું આવડ્યું? આવડતું તો એવું મેં મારી માના ઘરે કોઈ દી કઈ કર્યું નથી. કઈ તારો બાપ નથી ખાતા કુતરાય હેઠવાડામાં. કુતરાય નથી ખાતા. કાઈ બનાવી હતી ખોખડી મેં જોઈ. ઈ મારું મારા બાપુજીનું મન જાણે છે. વાહ, બાપુજી એમ બકરીયું પકડી રાખ્યું અને મેં ટાંકો હથોડી લઈને કાઢી. તે તારીમાં ઢેફળ્યું બહાર નીકળી. ખબર પડી? મેં કોઈ દી મારા માના ઘરે નથી રાંધ્યું. નો રંધાય. રેવા દે બસ. હું ભૂખડી કરી. હું ભૂખડી કરી. તો કઈ પણ તારા બાપના માથા જેવી. લાપસી બનાવતા આવડતી હોય ને તો બનાવાય. ભૂખડી બનાવતા આવડતી બને. એના સારા ન હોય. સમજાણું? આ જગત એમ નથી કેતું કે જી છોકરીને લાપસી અને બાજરાનો રોટલો બનાવતા આવડી જાય ને પાછી કે ન પડે. લાપસી એવી બનાવે નહીં ખાધાના મેળની લોંદો થઈ જાય. હાંડિયા બનાવી એવી લાપસી બનાવે. આવડે હે કઈ? હવે આવું કેટલા દિવસથી ઈ જવાબ દે ને. મારે નથી રહેવું તમારે ભેગું. કાં? માર નહીં મેળ આવે. તો બીજે મેળવશે કે હું માર માં ભેગી રહીશ, મને અહીંયા વાંધો નથી. ન્યા ફાવે? આ આઈ નથી ફાવતું. ના મુંજરા જેવું થઈ અહીંયા. ન્યા ન્યામાં ઉજાસ આવે હે? અહીંયા મને વાંધો નથી હોતો તો મને મોબાઈલ વાપરવા નથી દેતા. લે રીલ્સ જોવાનો દિયો, ફોટા પાડવાનો દિયો. મારે નથી રહેવું, હું જાઉં છું મારી માના ઘરે. તો મારી એને લગન શું કામ કર્યા એમ કહું છું. આ બધાયને ધજાગે સડાવ્યા. તને તો કેમેરા આમ ફોટો પાડો. આમ આઈ ભેળા થાય ખાતા. તને ખબર નથી કે મારે લઈને મેળા આયા. મને એમાં વૈરા કે તમે હારા હશો, તમે કેવું હે? ઓલું કરો મારી હારે. મને એમાં તું તમે હારા હશો. મને આનાથી હારા કેટલું ભેગું. તું માયગી લઈ દઉં છું, માયગી ખાવાનું દઉં છું. હે તને જરાક આ બધી બાપુજી કામ છે ને એમાં તને તકલીફ. હું કાઈ થાય બેટા. રેવા દે બેટા. હું કાઈ કામ અહીંયા મેં પોતું અહીંયા ગળા એમ નથી રહેવું, જાઉં. આયા. ચંપલ લઈ દ્યો,
હું જાઉં અહીંયા આવતી રે તમારતા નહીં નકર નહીં હું અહીંયા ઊભી રહે અહીંયા જ ઊભી રહીશ અહીંયા આવતી રે અહીંયા તને હું એમ કહું છું તે ઘર બાંધ્યું તો તને જરાય વિચાર નથી કોકની જિંદગીની પથારી ફેરવા નીકળી હો મારી મમ્મીને ના પાડી હતી ને તો એને મને પરાણે પહેરાવી લે તમારી હારે એમ પરાયા પરાયા કેટલી ના પાડતી હતી હું ફોન માં કઈ મને એમ કહેતી કે હવે મને નથી ગમતું તમે મને લઈ જાઓ હવે તમે મારી મમ્મી મને કીધા હતા અરે એ શીખવાડતી નથી કે આમ બોલ મને શીખવાડતી નહોતી હા? મને એને આમ મને કામ આપતી હતી ને હા? પછી હું રોવા માંડતી હતી ને પછી હું તમને એમ કહેતી હતી કે અહીંથી લઈ જાઓ ઈ મારી હારે તમે બાજો ને બાંધતી હતી એટલે હે હા અત્યારે તો કેમ બોલે તને ખબર છે હે ખબર છે તને ના માર નથી રહેવું તો તારે તો હું એમ કહું છું અહીંયા અહીંયા મહેશ ને તારે તો પેલા જ વિચારી લે ચિંતા છોકરા નાટક કરું મારા બાપ મને માટે રેવા દે ને દીકરા તાર મન કો જવાબ આવ દે બાપુજી આને ગયો ને મને મારે દીકરા આવા દે બાપુજી વારી જાય દીકરા એ સમજી તમે સમજી જાઓ જવા હું કે તમે આમાં બહુ વેગે આપણે શું કરશું હે હવે આપણે બે શું કરશું હવે આરામ કરશી શું આવડતું તું તમને મન પડે એમ બોલતી હતી મારાથી આ કેમ જોવાય દીકરા આ બૈરા વગર ઘર અધૂરું કહેવાય તો તમે જાવ હાડલો પેલી લે તમે હું કહું એમ કરો ને આવું કેટલાક દી ધક્કો મારીને હાકવું સમજી જાય ધીમે ધીમે રૂઢી આવતા વાર લાગે એની રૂઢી આવે મારી 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 રૂઢી વહી જાય એનું શું કામનું તમે બોલો માં જી થવાની છે ને ઘીના ઠમમાં ઘી પડી જાય ઉપાધિ કરો માં હો? એની માને ખબર પડે ને કે આપણી દીકરી કેવી છે આપણે એને ખોટી હેરાન નથી કરતા સમજાણું તમને તમે પાણી કીધું ના પાડી દીધી ખાવાનું કીધું ના પાડી દીધી મારા હમું મન પડે એમ બોલે તમારા હમું મન પડે એમ બોલે હાલે હા બસ તમે ઉપાધિ કરો હું બેઠો હો ને મેં વાવ્યું છે ને તો મને ઉપાડતા આવડતું હોય તો જ મેં લગ્ન કર્યા હોય સમજાણું મારો દીકરો તમે ઉપાધિ જરાય ન કરતો તમે આરામ કરો અરે ભગવાન મારી દીકરીને બિચારીને મેં ટોયસા રાખી પણ એના હારા આટું કરતી હતી ને હું બધું હે આ ગઈ તે દોણી નહીં ફોન નહીં કાઈ નહીં 6 મહિના થઈ ગયા ઘર તો એને બાંધી લીધું ભલે ગમે તેવી હતી 6 મહિના થઈ ગયા તો હજી વાવડ કઈ આવ્યા નથી કઈ શું કરતી છે દીકરીઓ તો હોય તો ઉપાધિ ન હોય તો ઉપાધિ ના પાર નથી શું કરતી છે હારું પણ જે હોય એને એનું ઘર બાંધી લીધું ને એટલે મારે ઉપાધિ ઓછી પાસે નો આવે એટલે બસ બીજું મારું શું જોઈ એની શું મજા છે તને હેરાન કરે કેમ હું થયું મને પોદરા ઉપડાવે અને વાડીના કામ કરાવે વાડીનું કામ તો બધા ઠીક કરવું પડે પોદરા ઉપાડવા પડે હે ઈ માં બીજાના ઘરે ઠામણા ઉટકવા મોકલે ને મને હેરાન કરે એવું કઈ? હા ત્યાં તું ગઈ તે તને કઈ ફોન બોન નહીં મેં કીધું સારું હોય છે તારે બધું ઈ ફોન જ નથી દેતા મને ફોન અડવા જ ન દે ના મને વિડિયો જોવા નથી દેતા બધું આરે ભેરું થયું અહીંયા તે ફોન મૂક્યો નથી ને એટલે ત્યાં ફોન હા વાપરવા ન મળ્યો પણ કાઈ વાંધો નહીં બટા એટલે તને હું મારી નથી ને ગામ આમ ગચકાવી નાખી માવણા અહીંયા જો કે હું પકડીને કર નાખ ભરોડી કરી નાખી આમ લેટ આત્મા અહીંયા જો આરી ભરૂડી દેખાઈ જો આ રહી પણ ભગલાઈ મારી તને આ મારા માવણા માં તારા હારા કઈ બોલાને ઘરે નહોતા ઈ બેટા ના બે ખબર નહીં પડતી હોય કે આ બે મને બાતે આડા પડી એને ખબર પડતી હોય કાઈ નહીં ખાલી ના બેટા રેવા દિયો એવું કઈરા રાખે બેરીને પલોટી વારીને એ ઉપાધિ ના પાર નથી મારે તો તને તો પૈણાવી તો ઉપાધિ નહોતી પૈણે તે ઉપાધિ ના બાર દીદી મારે મારા ઘરમાં રાખવી એ મારા ઘરમાં રાખવું તને હવે હું નહીં જાઉં લે તાર પણ રાખ શું કરીશ અહીંયા જ રહીશ ના બેટા એવું કઈ ન કરાય આમ જો એ માથા કૂટો ઘરના તો હોય ને ઠામડા ખડબડે હાલ હું તને મૂકી જાઉં આ ઠામડા નથી ઘર ભરતા મારે ફળગા ને ઢીકા ને એવું હું હવે યાર નહીં જાઉં એ હારું તું ઘરમાં તો જા કાલ કાંઈક થઈ જાય જા અરે ભગવાન હજી તો હું ઉપાધિ કરું છું એ છોકરી ગઈ હચવાઈ ગઈ
આ પાછી આવી. અરે બાપા આમાં તો ઉપાધિના પાર નથી. લાઈ કઈક કરું. અરે ઉપાધિના પાર નથી ખીસુડી. હે હવે કાલ ફોન નત કરો, આજને ફોન કરું. અને બટા આમ જો થોડુંક આપણે છે ને આપણે આમ જો હોવાનું કહેવાય. બટા આપણે થોડુંક સહન કરવું પડે, થોડુંક જાતું કરવું પડે, હારાનું સાંભળવું પડે. હે આરો ઠીક છે તાર હાવું નથી, નકર હાથી વિશે તાર હાવું સાંભળવું પડે. તો દોરા કાઢમાં મારે તારી માં કહેતી ને હાથું જ હોય બધું. તો મારે એમ દોરા કાઢ ની ભેરું ન થાય, સમજી તું? હા એટલે હું કહું ને પેલા સાંભળ. આજે બટા થોડુંક સાંભળવું પડે, થોડુંક સહન કરવું પડે. હે હું એમ કહું છું બટા થોડું જાતું કરી કે હારે ને એમાં મારી દીકરી આપણો ઘર બંધાઈ જાય. એમ જો ઘર બાંધી લેવાનું હોય બટા ક્યાંય હારા વાત નથી. જો હું અહીંયા પરણીને આવીને 20 વર્ષ મેં તાર બાનું ગઢા બાનું સહન કર્યું. અહીંયા ત્યાં એટલું પુગાડ્યું મેં. અહીંયા હરવે આમ જો બધું નિરાયતે બધું હારાવાનું હો હરવે હારું થઈ જાય. હજી તો ગઈને 6 મહિના થયા છે. એ લોકોને તારામાં ભણતા વાર લાગે તને એનામાં ભણતા વાર લાગે. મારી દીકરી આમ જો રાજી ખુશીથી રહ્યો. હું આ કાલ ફોન નથી કરો, હવે તો અત્યારે જમાઈને ફોન કરો અને અત્યારે બોલાવો. અને બટા તું વહી જા, હું તને સાચું કહું છું ગામમાં ધજાગરા થાય કે ફલાણીની છોકરી જો 6 મહિનામાં રિહામણે આવી અને મારે કે હાલ્યા જેવું નહીં રહે. આયલા જવું નો એટલે દીકરી રિહામણે એટલે માને મહિના જેવું થાય બટા. સમજા કે માએ શીખવાને દીધા નકર 6 મહિનામાં હું થઈ જાય. 6 મહિનામાં હું ખાટું બંધાઈ જાય. હજી તો પરણીને ગયા 6 મહિના નથી થયા. એમ કહું છું હું તને બટા, બીજું કઈ નહીં. હે તો હું જમાઈને ફોન કરું. કાઈ નથી કરું, આજને જ કરું. આજને જ બટા તું વહી જા. ભલે પછી રાજી ખુશી જમને 2 મહિના પછી ખીયળ આવે છે ત્યારે આજે જ તમ તારે તો લાવ અત્યારે ફોન કરું. પણ કે જો મન મારે નહીં. તો હું કહું તમ તારે કે હાથ અડાડતા ને પેગ વાગ કોઈ મને ફોન કરજો. હા બસ મને બીક લાગે ઈ કેવો મારે મને. ઓલો નંબર છે ને તો ઈ હા કેને મને ફોન અડવા દે કેને. હેલો હા ભગડી દોસ્ત સ્પીકિંગ. હેલો હા બોલો. હા જમાઈ બોલો. હા 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 તે હું માથા પૂછશે કાઈ નહીં, કઈ હોય તો મારી દીકરી ઘરે આવી નકર કઈ શોખ થાય છે. પૂછાય ને બધું. ઈ તો ઠીક છે પણ બધું ફોન માં વાત ન કરાય. ઘરે આવો હાલો. હા આવી હાલો, હું મારા બાપુજી બે બે આવો બે ને તમારે એક આવો એક આવો હાલો ઘરે આવીને વાત કરીએ. કેતા તો હું મારા બાપુજી ને મારા બાને કહેતા મારા બાને ફોટો ભેગા લેતા આવે, બીજું કઈ નહીં અમારે. તો તમે આવો તમારી હા આવી હાલો. ઘરે આવો. હા આવી હાલો. આવે છે કીધું જોજો ને હમણાં આપણો વારો જ નહીં આવે જો. કાઈ વાંધો નહીં, હું બેઠી છું તારી માં કેવી બેઠી છે. આવો આવો આવો. બે 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 બેહો 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 બેહો. એસ આવશે ને હમ હે તમને આવું દાંત કાઢે બોલો. તેમાં શું થઈ ગયું? તાર વર્ષે તારે એમ દાંત કાઢે છે. દાંત નું કાઢવાનો. દાંત કાઢે છે એવું કરે. સારા કામ કર્યા ને એટલે બીજું કઈ નહીં. આ છોકરાને કઈ ખબર ન પડે ને ઘડીક નું હોય બાપા સમજ્યા હે. અને ઘડીક આ નાના છે ને ત્યારે કે આપણે આ તો તકલીફ રહેવાની છે સમજ્યા. તમારી તબિયત તો સારી રહેશે. સારું હે? સારું. હા તો સારું. આ જો ને વાત કરે બાપુને તો આખો દી ભૂખ જ લાગી હોય બોલ. કાં એને ભૂખ લાગી હોય, કાં એને પાણી પીવું હોય ને કાં ચા પીવું હોય, એને કઈ બે પાણી દે દીધી હોય તો તમે ક્યાં વાંધો ક્યાં પડ્યો તમે કયો હાચું. નો બોલી એને જ તો મને બાપુજી આખો દી ભૂખ જ લાગી હોય, પાણી પીવું હોય આખો દી, તો હવે એને ઘઉંના કોઠલામાં બેહાડ દઈ. એવું તો ઘઉં ખાતા રાખે બેઠા બેઠા. તાર કોઈ માંગે નહીં. મગજ બસ બોલે બહુ કા અને એક નળની લઈને ડોકે બાંધી દે, જે પીવું ને હટ માર લે. એવું ન હોય એ તો તને એમાં હજી આને તમે કહી દ્યો, શું મારા બાપુજી પાણી માંગ્યું ને હા તમને પડે એમ બોલો મેં ખાવા એમ માંગ્યું ન તો કરે. મને ઈ કહે. હાલે હાથામાં આવતો હશે તું એમ કરતો ફેરવું હાલે. થાય હે હાલે ઈ તમને કયો હશે હવે બીજી વાર કાંઈ એવું નહીં ऐसे શું છે જ? એમને પણ હવે નહીં થાય ધ્યાન રાખે. હવે મેં ઘણી સમજાવી છે જો એને લાગે તો સમજ્યા. ઘણી સમજાવી છે તેડી જાવ અને ખોટું ગામમાં મને દાંત કાઢે એવું કરો તેડી નહીં જાવ, તઈ એને ભેગું આઈ લેવું પડશે. હું નહીં તેડું એને. વજન કેવડું હેલો? અરે મેં તો અવારનવાર એમ હો તમારા દીકરા તો. એમ નહીં આમ જો હું એમ કહું છું રાજી ખુશીથી રહ્યો. જો આજે ઈ કેવા દાંત કાઢે જો તો મારે મારે જઈને મારતા નહીં હો તમે. તને એને લાંબી જીભે સાચવી લે. છે મારતા નહીં લાંબી જીભે હો. મારતા નહીં તમે મને સીધો ફોન કરજો. હવે તો અને ઘણી ફોન સમજી. કરે કાંઈક રીત મારી જો કોઈ માણસ ગાંડો નથી. બાપુજી મેં તમને કોઈ દી માર્યું?
એવું ન હોય પપ્પાને મારે માર બાને કોઈ દી ઝાપટ મારી ના ના શું કામ નથી મારી ભાઈ અમારી તો અમે આંભળો પેલા આપણી તો વાત જ થાય રેવાય હાચું કહેવાય હે આપણી જેવું સહન કરશે આ લોકો ત્યારે છોકરા મારે રેવાય કેટલું સહન કર્યું હે આ બિચારા મહિલાને મત લગી સહન કર્યું હે આજે નથી ત્યારે તમારા બધું એકલા થઈ ગયા ને તમે આજે તો હાર હામ તો જો એનું કેટલું મોટું પડી ગયું તમે બે માં જોજી બાપુજી મોડું જોજી ગુવાર ની કાસરી એવું થઈ ગયું ને હે આ તો એવા રેવાય હો આવું કીધા હવે વ્યવસ્થિત રહીશ ને હા આવું ગયા આ જો હંભાને દેજો અને માથા પર કઈ કરતા ને હંભીને આને રેવાય થોડું તમે સમજાવજો હો હાલો આપણે થોડા યાદ હવે નથી આવે કાંઈ ઉપાધિ ન કરતા જલ્દી થઈ જાય ઓ હારા હોના થઈ જાય હાલો અને આમ જો તમારો એ પણ મોબાઈલ લઈ લ્યો એપલ નો નથી હવે ક્યાં અમારી મજાક કરો છો અમારે ગરીબ માણસ આવે એક મોબાઈલ છે ને હાલો આવો સાંજ જેવું હોય તો જ આવજે હજી ત્રણ વાર થશે રહે શાંતિ જાઓ હાલ આવજે બા હા હા બબ્બુ તુંય ફોન ન એ કરતી બાબા તને ચાલે બાબા ઉપાડી કર એ આવજો જય શ્રી કૃષ્ણ એ આવજો પગેડી જમાઈ હા આવ આમ જમો થોડા દી તમે હાથ રાખજો હો થોડા દી તમે ધ્યાન રાખશો ને તમે તો સમજો છો કાલ આડો રાખો ઠેકીને વહી ગયા તમને ખબર છે હે મને બધી ખબર છે હું તો બધું જાણું છું કોઈ કોઈ બાયડીને મારવા રાજી ન હોય પણ એને કઈક માણાના પેટનું તો રેવાય ને મને બધી ખબર છે મને હું ટોટલ જાણું છું પણ બધું સરખું આવી જાય એટલે તમે થોડા દી છે ને ધ્યાન રાખજો ચાલ હો કોઈ કામમાં ધડો નહીં મને બધી ખબર છે આપણે મોકલી લુગડા ધોવા હું માસું હું તમને કહું મેં નદીને જોયેલું લુગડા ધોવા મોકલીને તો પલાળીને મોકલી એમ જઈને બાપ દાદ અહીંયા તો એટલું જ નથી કર્યું ત્યાં એટલું તો કરે છે કોઈની માસું મેં જન્મ લીધો મને નહીં ખબર હોય પણ સરખું આવી જાય જાવ તમે તમારે હો કે આવજો અને પાછા આવજો સંક્રાંત વેલા હો પતંગ હારે ઉડાડશો જોતા તો લાગે છે હો આ બાપ દીકરાનો વાક નથી વાક મારે કિશોડીને છે કારણ કે મન નું ખબર હોય હે લાય એની પાછળ જવા દે હમણે દૂધનું દૂધ ને પાણીનું પાણી કિશોડી મને તારી બધી ખબર છે બેટા તારી માં શું હું હો જવા દે તો વાહે વાહે જાવ હાલો હવે કરતી જા ઘરમાં ફેરવા જા બાબુજી હા બેટા હું વાડીએ જાઉં છું ઢોરને નીણ પીણ નાખ્યો પાણી મને પાછ દેખાડી આવું સવારના પિયર સમજાણો ઉપાડો લીધો તો મોઢું મૂકીને રાખીએ નકાઈ હજી કઈ શોખ મગ શોખા ભરી નથી ગયા હો બેડા એ મોઢું તો મટતી જ નહીં જરાય બોલું તો વાંધો ન બોલું તો વાંધો શું કીધું હમણાં ત્યાં તારી માની ઘરે તો કઈ નહીં બોલું તો નથી શાંતિથી રહેવાનું. ક્યાં? તમારું હરખું રાખવાનું તો ના બોલતી હું બધું ભૂલી જાઉં છું આગલી વાત ને હું બધી હવારે જી બનાવ બન્યો ને હવારે એ બધું હું ભૂલી જાઉં છું આ બપોર 2:30 વાગ્યાનું જી બનાવશે તાર માન ઘર લીવા નવેસરથી નવી જિંદગી તું જાવ બેટા વાડીએ જા હા હું તમે ન કાપ નાખ્યો લાગી જાહે બટા સાંભળો છો બટા હજી અંદર ગઈ મેં પાણીનો ગ્લાસ પીધો ને 2 મિનિટ થઈ ગયા તમે પાછા બાપુજી ચાલુ થઈ ગયા કે આમાં મારો વાક છે કે તમાર લોકો આ દાઢ દુખે ને તો થોડું ખાવાનું કોઈ દે પોચું પોચું પણ તો રૂ લઈને ચાવી લેવાય પોચું પોચું ખાવું હોય ને તો આઈવા ભેગું પાછું ચાલુ થઈ ગયું ને દાઢ કઢાય ભાઈ લાગી છે શું કરું તમને મને જોઈને જ ભૂખ લાગે છે એકલા ભૂખ નથી લાગતી મને એનો જવાબ દિયો બાપુજી હાલો કે ખબર પડી જાય કે રાંધવા વાળી આવી ગઈ એટલે ભૂખ લાગી છે એવું છે કઈ ના બેટા એવું કઈ નથી તો મારો જ વાક છે વાંધો નહીં અંતર જાઓ આરામ કરો તમે બટા પાણીનો ગ્લાસ આપો ને મારી માગ્યાથી પાછી આવી પછી ચોથી વાર મને બહાર બોલાવી મોઢું બંધ હોય ને બંધ તો આપણને પાણી તરસ ન લાગે આયા તમે અંદર જ મારે કેમ આવો અંદર પીતા તા તો ખરી આયા પાણી તમે શું છે બાબુજી પાછું કઈ નહીં બટા પાણી માં પાણી માંગે છે પાણી માંગ્યું ને દારૂ જ નથી માંગ્યો ને હે પણ અહીં પીતા તા ગયા ઈ પાણી હમણાં કઈ કરતા તા તો ખરી જકડતો ગલાસ હે
ક્યાં અહીંયા ગેટ પીતા હતા તો ખરી. આવ ખોટી ના પેટની સઠ્ઠીની ખોટી મયરી હો. નહીં તો જવા દે તો, મને ખબર છે કે છોડે તારી બધી. કાંઈક તો રીતમાં રે. અમે ગયા ને પછી આ ચોથી વાર મને બહાર કાઢી એને. ઓલું આપો ને ઓલું આપો. આ કેમ જાણે મને કામે રાખ્યું હોય. બધું છે ને, બધું ઘરમાં બેર કાઢીને એમ મોઢે મૂક દે. એને જે ગમતું હોય લઈ લે. પછી હાંજી પાછું અંદર લઈ લેવાય. એમ કરવું હે? તને છેલ્લે મારો જ વાંક આવ્યો ને ટૂંકમાં. વ્યવસ્થિત કરતા નથી આવડતું તને. વ્યવસ્થિત જ રહું એને જવાબ દેવા. ત્યારે મને મારે આવું નહીં પોવાય એમ કહું છું તને બીજી વાત કરીમાં. વે હગલીની કિશોરીની તમે બટા તમે ચાડી ખરીદ બટા કર્યા રાખો. શું ખોટી મને ચાલી કરી? મને એમ કીધું તાર બાયડી નો હસો તો હે એને બધું કામ કરે ખેત. એમ કીધું પાણી અંદર મને મારે કેમ પીવા જાવ બહુ તો ઈ વાત ખોટી છે. તો મને બાર તો તું એમ કહે તો હે તો મને બાર કઢાઈને કે તમે બાર ઉભા રહ્યો મારે પાણી બહાર કાઢ્યો જ ને હા. તો તું ઈ બાનું કાઢે સમજો. તને એકય બાજુ પકડાતી નથી. શિંગડે પકડી તો ઓલું પૂછડે પકડી કે બાંડી. એમ નહીં હવે શું કરું અરે એક ઓલી બાજુ પકડાતી નથી. તો હવે તો હાથનો નથી જોતી હવે મારે આવીને નથી જોતી સમજણું. નકર મેકઅપ કરીને દેખાડા રાખે એને. તારી માને ફોન કરું? ના કરો હું વઈ જાઉં મારા મામાએ. ઉભા રહ્યો જમાઈ. ફોન નથી કરવા તો હું અહીંયા છું. ક્યારની બધું જોઉં છું. આ બસ ક્યારની જોઉં છું. ક્યારની જો આ જો તો મારી આમ જો તો મને ખબર જ હતી કે તારો જ વાંક હોય. મારા જ વેતર બગડેલા છે મને બધી ખબર હોય. હું અહીંયા ઊભી ઊભી ક્યારની સાંભળું છું ને ક્યારનું જોઉં છું. આ લોકો આ હોય તો હાથમાં પડે એને ખબર વાવ ખબર. એમને તો હારા તો એમ કે રૂ ખાઈ હું ખીકોલી છે હે અને એ પાણી મેં એમાંથી પાણી નો દીધું હે અને પાછી તો ન્યા આવીને પાછી મને તારી બધી ખબર હતી સમજ્યા. તું જ્યારે ઘરે આવી ને પાછી રી સામે તે મને તારી બધી ખબર હતી કે મારા જન્મનો વાંક હોય સમજ્યા. કેવાય તમે કાઈ એને કેવું માં ભલે ગમે એવા રે મારા ઘરના લક્ષ્મી છે, મારા દીકરાના વહુ છે, મને એની વાતનું જરાય ખોટું નહીં લાગે. તમારે જો એ જો આમ જો તારા કાંખી આંખો તારી ફાડ આમ જો આમ હોય આટલા લગે જુલમ કર્યા આડબડું તે કર્યું હે આટલાને બોલ્યા જમાઈને બોલી આને બોલ્યા તો એને તારું ઉપરાણું તારું જરાક વિચાર કરતા તારા મગજમાં જરાક ઉતાર તારા મગજમાં કે તો ઉતારે ને હે તોય તારું ઉપરાણું તારું હે આવું હારું તને ક્યાં મળે. મને તારી બધી ખબર હતી. હવે હું નહીં કરું. હવે હું કોઈ દિવસ હવે નહીં કરું હવે નહીં કરું. બાબુજી મને માફ કરી દો. હવે હું તમને કોઈ દી કાઈ નહીં કહું અને હું તમને નહીં કહું. હું બધું ઘરનું કામ કરીશ. આજે મને સમજાઈ ગયું કે મારું સાચું ઘર તો મારું હારું જ છે. મારા સાચા મા બાપ તો મારા સસરા જ છે. હવે હું કાયમ ઘરનું કામ હવે કરીશ. ખબર પડી. મારા વરનું ધ્યાન રાખીશ ને મારા સસરાની સેવા કરીશ. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસો રૂપે કિશોરી અને મસ્ત મજાનો વિડીયો લઈને આપની સમક્ષ આવ્યા છીએ. મારો આ વિડીયો જો તમને ગમે તો મારી YouTube ચેનલ સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું કિશન પરમાર અને અમારો આ વિડીયો સમજવા લાયક છે અને કોમેડી થી ભરપૂર છે કા. અને દરેક માવ જો દીકરી પર આવો ડારો ક્યારેક રાતે જતો ન કરે આ બનાવતો બનશે. અને અમારા કોન્સેપ્ટ જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.